હેલો એવરીવન. સો આજના લેક્ચરમાં આપણે યુનિટ 1 ક્લાસિકલ મિકેનિક્સની અંદર આગળ વધીએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી મિકેનિક્સ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ, એટલે કે કણોના તંત્રનું યંત્રશાસ્ત્ર. બરાબર. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે ઘણા બધા કણ હોય તો એની માટે એનું ટોટલ કોઈ એક સિસ્ટમ છે એની અંદર M1 M2 અપ ટુ n જેટલા કણ છે તો એનું ટોટલ માસ કેટલું થાય? દરેક કણના માસના સરવાળા જેટલો, એને સમેશનમાં આવી રીતે લખાય. બરાબર. mi સમેશન i ઇક્વલ ટુ 1 ટુ n mi. બરાબર. પછી એના સ્થાન સદિશ માટે આપણે જોયું હતું કેપિટલ આર, એનું સ્થાન સદિશ કઈ રીતે મેળવાય? સેન્ટર ઓફ માસનું. બરાબર. સમેશન ઓવર એમઆઈ આર આઈ અપોન સમેશન એમઆઈ એટલે ટોટલ સિસ્ટમનું માસ. બરાબર. પછી એની ઉપર લાગતું બળની વાત કરી હતી. બરાબર. પછી ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ કે એક કણ ઉપર જે કણ બે બળ લગાડે એટલું જ બળ કણ એક છે એ બીજા ઉપર લગાડે, બટ ઓપોઝિટ સાઇનમાં. બરાબર. એટલે આવી રીતે, અને એનું ગતિનું સમીકરણ આવી રીતે કંઈક આપી શકાય, એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. બરાબર. એકોર્ડિંગ ટુ ન્યૂટન સેકન્ડ લો. ડીપી બાય ડીટી એટલે પી ડોટ, અને એફ એટલે ટોટલ ફોર્સ. ટોટલ ફોર્સ કેટલું હોય તો કંઈ ઇન્ટરનલ ફોર્સ પ્લસ એક્સટર્નલ ફોર્સ. બરાબર. તો એનું ઇન્ટરનલ બળ અને એક્સટર્નલ બળ બે ગણવામાં આવે. તો આ જે આપણને મળ્યું ઇક્વેશન ઓફ મોશન, તો એ આઈમાં પાર્ટિકલ માટે મળ્યું. હવે આખી સિસ્ટમની અંદર ઘણા બધા કણ હોય તો આનું આપણે સમેશન લઈ લઈએ તો એકથી જેટલા કણ હોય ત્યાં સુધીનો આપણને સરવાળો મળી જાય. બરાબર. એટલે આનું સમેશન ઓવર આઈ લઈએ તો આપણને એનું ઇક્વેશન મળી જાય. બરાબર. એની માટે કંઈક આવું આવશે. બરાબર. અને આપણે જોયું હતું કે સેકન્ડ ટર્મ જે છે એ 0 થતી હતી અને છેલ્લે પી ડોટ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ વધતું હતું. બરાબર. આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા છીએ. અને છેલ્લે એવું પણ કીધું હતું કે જો બાહ્ય બળ ન હોય તો પી છે એ અચળ ગઈ. ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0 મીન્સ પી અચળ છે, તો એને શું કહેવાય? લિનિયર મોમેન્ટમ કન્ઝર્વેશન. બરાબર. એને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય. ક્લિયર? તો રેખીય વેગમાન છે એ એનું સંરક્ષણ થાય છે અહીંયા. પછી આપણે આજે વાત કરવાના છીએ એંગ્યુલર મોમેન્ટમ ઓફ સિસ્ટમ. બરાબર. સિસ્ટમનું કોણીય વેગમાન વિશે. બરાબર. સો કોણીય વેગમાન માટે આપણને ખ્યાલ છે કે એનું સૂત્ર છે L ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી. બરાબર. કોઈ પણ કણનું તમારે કોણીય વેગમાન ગોતવું હોય તો એનું રેખીય એનું સ્થાન સદિશ ગુણ્યા મીન્સ કે એનું સ્થાન સદિશ ક્રોસ એનું રેખીય વેગમાન, એનું ક્રોસ પ્રોડક્ટ લઈ લો એટલે તમને કોણીય વેગમાન મળી જાય. બરાબર. સો the total angular momentum of the system about any point will be equal to the vector sum of angular momentum of individual particle. એટલે કે આખી સિસ્ટમ છે એનું એંગ્યુલર મોમેન્ટમ મારે જાણવું હોય તો કોઈ એક કણનું એંગ્યુલર મોમેન્ટમ લઉં અને પછી એનું સમેશન લઈ લો. બરાબર. દરેકનું વેક્ટર સમ. બરાબર. સદિશ સરવાળો લેવાનો. બરાબર. કોઈકની સ્પિન એટલે દિશા અલગ હોય તો એ એકબીજાને કેન્સલ આઉટ કરે, એક જ દિશામાં હોય તો એકબીજામાં એડઅપ થાય, સરવાળો થાય. ક્લિયર? તો સદિશ સરવાળો લેવાનો. બરાબર. અને લેટ Li represent the angular momentum of the ith particle about some point. બરાબર. સિસ્ટમ છે આખી, એના કોઈ એક પોઈન્ટની આજુબાજુ એ લોકો મૂવ કરે છે. બરાબર. અને Li છે એ આઈમાં પાર્ટિકલનું એંગ્યુલર મોમેન્ટમ ડિસ્ક્રાઇબ કરે છે. બરાબર. તો એની માટે એંગ્યુલર મોમેન્ટમ કેટલું થશે? L ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી. સો Li ઇઝ ઇક્વલ ટુ આર આઈ ક્રોસ પી આઈ. બરાબર. વેર આર આઈ ઇઝ અ પોઝિશન વેક્ટર ઓફ ધી ith પાર્ટિકલ ફ્રોમ ધી ગિવન પોઈન્ટ. બરાબર. આપેલા જે પોઈન્ટથીની સાપેક્ષે આપણે એંગ્યુલર મોમેન્ટમ ગોતીએ છીએ એ પોઈન્ટથી આઈમાં કણનું સ્થાન સદિશ આર આઈ છે અને એનું રેખીય વેગમાન પીઆઈ છે. Hence, the total angular momentum of a system is obtained by the taking vector sum of individual momenta. બરાબર. સો ટોટલ એંગ્યુલર મોમેન્ટમ મારે એલ ગોતવું હોય તો આવા એલઆઈ જેટલા હોય એ બધાનું સમેશન લેવું પડે, સદિશ સરવાળો. તો એલ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓવર આઈ એલઆઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓવર આઈ એલઆઈ એટલે શું? આર આઈ ક્રોસ પીઆઈ. બરાબર. ક્લિયર? લેટ કેપિટલ એન બી ધ ટોટલ ટોર્ક એક્ટિંગ ઓન ધીસ સિસ્ટમ. હવે સિસ્ટમ ઉપર જે ટોર્ક લાગે, ટોર્ક કોને કહેવાય? બળ યુગ્મ. બરાબર. ધારો કે આવી એક લાકડી છે, અહીંયાથી તમે આ દિશામાં બળ લગાડો છો અને આને આ દિશામાં બળ લગાડો છો તો જે આખી આમ ગોળ ફરશે ને તો એની ઉપર ટોર્ક લાગશે. બરાબર. એ જે બળ યુગ્મ છે એના કારણે એની ઉપર ટોર્ક લાગે છે. તો એ ટોર્કની સૂત્ર મુજબ એનું સિમ્બોલ કેપિટલ એન છે. બરાબર. સો જે બળ છે, બળ અને રેખીય વેગમાનનો જે સંબંધ છે ને એ જ તે ટોર્ક અને કોણીય વેગમાનનો સંબંધ છે. બરાબર. બળ એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી છે. બરાબર. એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી છે અને ટોર્ક કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ ડીએલ બાય ડીટી છે.
બરાબર. આ એક જાતનું બળ છે, આ પણ એક જાતનું બળ છે. આ રેખીય વેગમાન છે, આ કોણીય વેગમાન છે. ક્લિયર? F ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી અને N ઇઝ ઇક્વલ ટુ ડીએલ બાય ડીટી. ઓકે, તો કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડીએલ બાય ડીટી. બરાબર. ડીએલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ એલ. એલ એટલે સમેશન ઓવર આરઆઈ ક્રોસ પીઆઈ. બરાબર. સો હવે અહીંયા ગુણાકારનો નિયમ લાગશે, બે ક્રોસ પ્રોડક્ટમાં છે અને વિકલનમાં ગુણાકારનો નિયમ. પહેલા આનું વિકલન થશે, આ કોન્સ્ટન્ટ વત્તા આ એમ નામ આનું વિકલન. બરાબર. તો પહેલા આનું વિકલન કરો તો આ શું થાય? આર ડોટ આરઆઈ ડોટ ક્રોસ પીઆઈ એમ નામ વત્તા સમેશન ઓવર આઈ આરઆઈ ક્રોસ પીનું વિકલન થશે પી ડોટ. ક્લિયર? હવે જે પહેલી ટર્મ છે આર ડોટ ક્રોસ પીઆઈ, તો આર ડોટ એટલે શું થાય? વેલોસિટી. બરાબર. આર ડોટ એટલે શું થાય? વેલોસિટી ક્રોસ પી એટલે શું થાય? એમવી. આઈવી તો એક જ દિશામાંથી આ બંને, વેલોસિટીની દિશા તો સેમ થઈ, એમ વી. બરાબર. તો એમ તો કોન્સ્ટન્ટ, તો વી ક્રોસ વી થઈ ગયું. અથવા તો આને કહીએ તો આરઆઈ ડોટ ક્રોસ આરઆઈ ડોટ આવું થઈ ગયું. તો બંને એક જ દિશામાં હોય અને એનું ક્રોસ પ્રોડક્ટ લેવામાં આવે તો એ શૂન્ય થાય. બરાબર. જો બંને સદિશની દિશા સેમ હોય અને એનું ક્રોસ પ્રોડક્ટ લેવામાં આવે, બરાબર, એનો કર્લ લેવામાં આવે તો એ 0 થાય. એટલે આરઆઈ ડોટ ક્રોસ પી ઇઝ ઇક્વલ ટુ આરઆઈ ડોટ ક્રોસ એમઆઈ આરઆઈ ડોટ પીની જગ્યાએ વેલ્યુ મૂકી ઇઝ ઇક્વલ ટુ એમઆઈ કોન્સ્ટન્ટ એટલે બહાર આવી જાય આરઆઈ ડોટ ક્રોસ આરઆઈ ડોટ. બરાબર. તો આ છે એ 0 થાય. ક્લિયર? એટલે જે પહેલી ટર્મ છે એ વેનિશ થઈ જશે. એટલે વધશે કેટલું? આરઆઈ ક્રોસ પી ડોટ. બરાબર. ફર્ધર આરઆઈ ક્રોસ પી ડોટ ઇઝ ઇક્વલ ટુ આ જે સેકન્ડ ટર્મ છે એની વાત કરી છે. એની અંદર પી ડોટ બરાબર શું લખી શકાય? પી ડોટ ઇઝ ઇક્વલ ટુ એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. તો ડીપી બાય ડીટી બરાબર એટલે કે પી ડોટ બરાબર એફ મૂકી શકાય. તો ટોટલ ફોર્સ કેટલું? એફ એક્સટર્નલ પ્લસ એફ ઇન્ટરનલ. એફ ઇન્ટરનલ કયું? એફ આઈ જે ઇન્ટરનલ સમેશન ઓવર જે. ક્લિયર? એટલે સેકન્ડ ટર્મ પણ તમને ખ્યાલ છે, આ પણ 0 થશે કેમ કે અહીંયા સમેશન ઓવર આઈ છે, સમેશન ઓવર જે છે. તો ટોટલ એક ઉપર જેટલું બળ બે લગાડ છે એટલું જ બળ બે ઉપર એક લગાડ છે અને એનું સદિશ સરવાળો લેશું એટલે એ આખું કેન્સલ આઉટ થઈ જશે. બરાબર. એટલે ખાલી આટલું વધશે આરઆઈ ક્રોસ એફ આઈ એક્સટર્નલ. આ 0 કઈ રીતે થાય છે એ આપણે અહીંયા આર્ગ્યુમેન્ટ અહીંયા દેખાડી છે. સમેશન ઓવર આઈ ઓવર જે આરઆઈ ક્રોસ એફ આઈ જે ઇન્ટરનલ, આ જે ટર્મ છે આનું સાદુરૂપ આપીએ છીએ સેકન્ડ ટર્મનું. બરાબર. ઇઝ ઇક્વલ ટુ આની બરાબર તમે સમેશન આગળ પાછળ કરી શકો. સમેશન ઓવર જે સમેશન ઓવર આઈ આર જે ક્રોસ એફ જે આઈ ઇન્ટરનલ. બરાબર. નીચે જે સફિક્સ લખ્યા છે એ ડમી છે. ટોટલ આઈ અને જે તમે બે લઈ લીધા, મીન્સ કે આખી સિસ્ટમના બધા પાર્ટિકલ તમે કવર કરી લ્યો છો અને બધાનો સદિશ સરવાળો કરો છો. તો આ જે નીચે સફિક્સ છે એ બધા ડમી થઈ ગયા કહેવાય. બરાબર. પછી ટોટલ સમ તો સેમ જ રહેવાનો છે, વેક્ટર સમ. ક્લિયર? બાય ધ સેમ આર્ગ્યુમેન્ટ એઝ ગિવન અબવ. બરાબર. આ જે ઉપર આપણે સમજાવ્યું એવી જ રીતે આ પણ કહી શકાય. ડબલ સમેશન ઓવર આઈ જે આરઆઈ ક્રોસ એફ આઈ જે ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ આપણે પહેલાં દેખાડ્યું હતું. બરાબર. મેં તમને કે આ કઈ રીતે લખી શકાય કે ભાઈ એક્સ બરાબર વાય હોય તો એક્સ બરાબર વાય હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આવી રીતે લખી શકાય 1/2 એક્સ પ્લસ વાય. બરાબર. 1/2 એક્સ પ્લસ વાય. બરાબર. કેમ કે વાયની જગ્યાએ તમે એક્સ લખો એટલે 2x થાય અને 2 કેન્સલ થાય એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ આવી જાય. બરાબર. સો આ સેમ આર્ગ્યુમેન્ટથી અહીંયા આપણે સમજાયું છે. બરાબર. જો આ બંને ઇક્વલ હોય તો એને આવી રીતે લખી શકાય 1/2 કરીને બેનો સરવાળો. બરાબર. પછી બેનો સરવાળો બે અલગ અલગ એના નોટેશન છે. બરાબર. જો અહીંયા જે આઈ છે, અહીંયા આઈ જે છે. બરાબર. અહીંયા આઈ જે છે ક્રોસ જે આઈ છે. બટ હવે આની જગ્યાએ મારે આઈ જે વાળી ટર્મ લખવી છે તો શું થાય? ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ માઇનસ આઈ જે લખવું પડે. બરાબર. તો એક ઈ માઇનસ આગળ આવશે એટલે માઇનસ આર જે થશે અને બંનેમાંથી એફ આઈ જે વાળું પદ છે કોમન નીકળશે એટલે કાઉન્સમાં શું વધશે? ખાલી આર આઈ માઇનસ આર જે. બરાબર. બાકી બધું એમનામ. અહીંયા જે આઈ વાળી ટર્મ છે ત્યાં આઈ જે વાળી ટર્મ લખવા માટે એક માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે માઇનસ આર જે ક્રોસ એફ આઈ જે. બરાબર. ઇન્ટરનલ અને એફ આઈ જે બેમાં કોમન થઈ જાય પછી કાઢી લેવાનું એટલે આર આઈ માઇનસ આર જે વધશે. ક્લિયર? આર આઈ માઇનસ આર જેને શું કહેવાય? સ્થાન સદિશ
જેની સાપેક્ષે, બરાબર, એટલે એને કહેવાય આર આઈ જે, હાફ સમેશન ઓવર ડબલ સમેશન ઓવર આઈ જે આર આઈ જે ક્રોસ એફ ઇન્ટરનલ આઈ જે. ક્લિયર? અને આ અંતે 0 થવાનું છે. નાવ એફ આઈ જે ઇન્ટરનલ ઇઝ ઓલ્સો પ્રોપોર્શનલ ટુ આર આઈ માઇનસ આર જે ઇઝ ઇક્વલ ટુ આર આઈ જે. સિન્સ વી આર કન્સિડરિંગ ધી ફોર્સ ઓફ action and reaction only, hence the right hand side of the above equation will be 0. Then we have, આપણે શું કરીએ છીએ, આપણે અહીંયા આઘાત અને પ્રત્યાઘાત બંને બળનો સદિશ સરવાળો લઈએ છીએ. એટલે જે જમણી બાજુ છે આ ઇક્વેશનની જમણી બાજુ, બરાબર, આ એ 0 થશે. ક્લિયર? જે આપણે પહેલાં અહીંયા કહી દીધું હતું કે આ ટર્મ છે એ 0 થશે, પણ કઈ રીતે 0 થાય તમારે આખું દેખાડવાનું. ક્લિયર? એટલે આ ટર્મ થઈ ગઈ 0. એટલે હવે this is true for the case of internal force acting along the line joining the two particles, but in the case of force acting on the moving charge particle. આવું ક્યારે શક્ય છે કે જ્યારે કણ છે એ એકબીજા ઉપર સીધી રેખામાં બળ લગાડતા હોય, બરાબર. કણ છે, ધારો કે કણ એક અહીંયા છે, કણ બે અહીંયા છે, આ સીધી રેખામાં બળ, આ કણ એક છે, આ બે છે, તો સીધી રેખામાં બળ લગાડતું હોય તો F12 F2 દ્વારા એક ઉપર જે બળ લાગે છે એટલું જ બળ F21 થાય, બટ માઇનસ જો સીધી રેખામાં લાગતો હોય ને તો જ ન્યૂટનનો નિયમ લાગે, બરાબર. બટ મૂવિંગ ચાર્જ પાર્ટિકલ માટે આ સત્ય નથી. એટલે બરાબર, એટલે એ રીતે એની આર્ગ્યુમેન્ટ આપેલી છે, બરાબર. This is true in the case of internal force acting along the line joining two particles, but not in the case of force acting on the moving charge particle. બરાબર. આ માત્ર બે કણો એક રેખસ્થ બળ લગાડતા હોય તો એની માટે સત્ય છે, બરાબર. જે વિદ્યુત ભારિત કણ છે એ ગતિ કરતો તો એની માટે આ લાગુ પડે નહીં. Thus total torque capital N is given by, તો ટોટલ જે ટોર્ક છે કેપિટલ એન એ કેટલું થાય, કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ કેપિટલ એલ ઇઝ ઇક્વલ ટુ આર આઈ ક્રોસ એફ આઈ એક્સટર્નલ, બરાબર. ડી બાય ડીટી ઓફ એલ આપણે ગોઈતું અહીંયા આટલું આ આવ્યું, બરાબર. સમેશન ઓવર આર આઈ ક્રોસ એફ આઈ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ, આને શું લખાય, સમેશન ઓવર એન આઈ, બરાબર. N1 જો પહેલા કણ ઉપર લાગતું ટોર્ક હોય, પછી N2 બીજા કણ ઉપર લાગતું ટોર્ક હોય, તો બધાનું સમેશન લ્યો તો ટોટલ એન મળી જાય તમને. ઇક્વેશન, આ જે ઉપરનું ઇક્વેશન છે શોઝ ધેટ ધ ટોટલ ટોર્ક ઓફ ધ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ધી વેક્ટર સમ ઓફ ધી ટોર્ક એક્ટિંગ ઓન ધી ઇન્ડિવિડ્યુઅલ પાર્ટિકલ, બરાબર. આ સમીકરણ શું દર્શાવે છે કે સિસ્ટમનું જે ટોટલ ટોર્ક સિસ્ટમ ઉપર લાગે છે એ દરેક કણ ઉપર લાગતા દરેક કણ ઉપર લાગતા ટોર્કના બેઝિક સરવાળા જેટલું છે. દરેક કણ ઉપર લાગતા ટોર્કના બેઝિક સરવાળા જેટલું છે, બરાબર. ઇફ કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ 0, આપણે પહેલાં રેખીય વેગમાન માટે વાત કરી હતી, એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટીમાં જો એક્સટર્નલ ફોર્સ ન હોય, બરાબર, તો રેખીય વેગમાન કન્ઝર્વ થાય. તો સેમ અહીંયા જો ટોર્ક ન લાગતું હોય, જો એન બરાબર 0 હોય તો કોણીય વેગમાન છે કન્ઝર્વ થાય, કોણીય વેગમાન સંરક્ષણ થાય. એટલે કે કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ 0 તો ડીએલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. કોઈ પણનું વિકલન 0 ક્યારે થાય, ત્યારે એ ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ હોય તો એલ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એવું આપણે કહી શકીએ. Thus, if the total external torque acting on the system is 0, then the total angular momentum of a system is conserved. આથી કહી શકાય કે જો આખા તંત્ર ઉપર લાગતું ટોર્ક એ શૂન્ય હોય તો રેખીય વેગમાન છે એ અચળ રહે છે અને રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. તો આને કોણીય વેગમાન છે અચળ રહે છે, કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે, બરાબર. તો આને કહેવાય કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, બરાબર. Now we prove that the angular momentum of a system about a fixed point is equal to the sum of the angular moment of the total mass concentrated at the center of mass about that point and the angular momentum of a system about its center of mass. શું કહે છે, we prove that the angular momentum of system about a fixed point, એટલે કે ધારો કે આવું કોઈ તંત્ર છે અને એનો કોઈ ફિક્સ પોઈન્ટ લઈ લઈએ, બરાબર. તો એની આજુબાજુ જો આ ગતિ કરતો હોય તો એનું એંગ્યુલર મોમેન્ટમ કેટલું થાય, તો કંઈ એના દ્રવ્યમાન કેન્દ્રની આજુબાજુ જે રેખાથી દ્રવ્યમાન કેન્દ્રમાંથી પાસ થતી એક્સિસ હોય, જે રેખા હોય એની આજુબાજુ જે ફરે એની સાપેક્ષે જે આવે એના દરેક કણના
બેઝિક સરવાળા જેટલું થાય, બરાબર, એંગ્યુલર મોમેન્ટમ એટલે કે કોણીય વેગમાન. ક્લિયર? લેટ mi and ri denote the mass and the position vector of the ith particle with respect to point O origin. Let ri dash be the position vector of the particle with reference to the center of the mass of a system. Then શું કહે છે? ધારો કે અહીંયા એક ઓરિજિન છે, આખી સિસ્ટમ છે, બરાબર, કાર્ટેઝિયન આમ પદ્ધતિ લઈ લઈએ અને આ બધા કણ છે એની અંદર, બરાબર. દરેક આઈમો કણ છે એનું માસ છે mi, એનું ઓરિજિનથી એનું અંતર છે ri જેટલું, બરાબર. સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક છે. સેન્ટર ઓફ માસનું સ્થાન સદિશ કેટલો હોય? કેપિટલ આર જેટલો. સેન્ટર ઓફ માસ ત્યાં આખી સિસ્ટમનું માસ છે કોન્સન્ટ્રેટેડ ગણાય, એટલે સેન્ટર ઓફ માસનું માસ કેટલું થયું? કેપિટલ એમ જેટલું, બરાબર. અને ri ડેશ છે એ સેન્ટર ઓફ માસથી એની સાપેક્ષે અંતર છે. ri ડેશ એ આઈમાં કણનું દ્રવ્યમાન કેન્દ્રથી ની સાપેક્ષે અંતર છે, બરાબર. સો અહીંયાથી અહીંયા અને આ તો એક સદિશનું શીર્ષ બીજા સદિશના પૂછ ઉપર રાખીએ, બરાબર. તો ri છે એની બરાબર શું લખી શકાય? આ વત્તા આ, બરાબર. તમે સદિશ સરવાળા કર્યા હોય તો એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ રાખવાથી જે પરિણામી સદિશ મળે એ બંનેના સરવાળા જેટલું હોય. એટલે કે અહીંયાથી આ વેક્ટર છે અને એની સાપેક્ષે ri આ છે, એટલે ri તમારે ગોતવું હોય ને તો કેપિટલ આર વત્તા ri ડેશ એ સરવાળો કરો તો તમને ri મળી જાય. ક્લિયર? સો ઓફ ધી સિસ્ટમ ધેન તો ri બરાબર શું લખી શકાય? આ વત્તા આ લખી શકાય, બરાબર. તો ri ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર વત્તા ri ડેશ. ધી કોરસ્પોન્ડિંગ ધી ઇક્વેશન રિલેટિંગ ધી વેલોસિટી કેન બી રિટન એઝ. આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરી નાખો તો વેલોસિટી મળી જાય. તો ri ડોટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર ડોટ પ્લસ ri ડેશ ડોટ, બરાબર. તો આ ડોટ એટલે શું? વેલોસિટી. જ્યાં ri શું છે તો કંઈ ઓરિજિનથી સોરી vi કેપિટલ v અને vi ડેશ શું છે તો કે vi શું છે? ઓરિજિનથી આઈમાં કણનો જે સ્થાન સદિશ હતો એનું વિકલન કર્યું એટલે શું મળશે? ઓરિજિનની સાપેક્ષે આઈમાં કણનો વેગ, બરાબર. ઓરિજિનની સાપેક્ષે આઈમાં કણનો વેગ. કેપિટલ વી શું છે? આખા તંત્રનો વેગ, બરાબર. કેપિટલ આર છે આખા તંત્રનો સ્થાન સદિશ છે, એટલે કેપિટલ વી આખા તંત્રનો વેગ છે. અને ri ડેશ એ શું છે? એ દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે આઈમાં કણનો વેગ છે, બરાબર. દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે આઈમાં કણનો, જો આ વસ્તુ ગોળ ગોળ ફરતી હોય તો આ પોઈન્ટની સાપેક્ષે આનો વેગ કંઈક અલગ હોય અને આ પોઈન્ટની સાપેક્ષે પણ આનો વેગ કંઈક અલગ હોય. ક્લિયર છે? એટલે આવી રીતે એને ડિનોટ કર્યું છે, બરાબર. વેર કેપિટલ વી ઇઝ ધ વેલોસિટી ઓફ અ સેન્ટર ઓફ માસ ઓફ ધ સિસ્ટમ, બરાબર. એન્ડ vi dash is the velocity of ith particle with reference to the center of mass of the system, બરાબર. કેપિટલ વી ને મેં આપણે શું કીધું? આખી સિસ્ટમની વેલોસિટી અથવા તો દ્રવ્યમાન કેન્દ્રની વેલોસિટી છે, બરાબર. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. The total angular momentum is then given by angular momentum capital L is equal to ri cross pi summation over i ri cross pi ની જગ્યાએ શું લખી શકાય? સોરી, ri ની જગ્યાએ શું લખી શકાય? ri ની જગ્યાએ કેપિટલ આર વત્તા ri ડેશ ક્રોસ pi ની જગ્યાએ લખાય mi ri, સોરી mi ri ડોટ p બરાબર mv, બરાબર. p બરાબર mv આપણે યાદ રાખશું. p બરાબર mv એટલે m r ડોટ થયું, બરાબર. તો ri ની જગ્યાએ ફરીથી શું લખાય? ri ડોટની જગ્યાએ કેપિટલ આર ડોટ પ્લસ ri ડોટ ri ડેશ ડોટ, બરાબર. એટલે અહીંયા બેની કિંમત મૂકી દીધી ખાલી, બરાબર. હવે વચ્ચે ક્રોસ છે, બેનો સરવાળો છે, બરાબર. તો આ કાઉન્સ આપણે છૂટું પાડીએ તો આ જે બે ટર્મ છે એની 4 ટર્મ થાય. પહેલા કેપિટલ આર ડોટ વાળી ટર્મ સાથે ગુણાકારમાં આવે, પછી વચ્ચે વત્તા કેપિટલ આર સ્મોલ ri ડોટ ડેશની સાથે ગુણાકારમાં આવે, વચ્ચે વત્તા પછી આનો ગુણાકાર આની આરે, પછી આનો ગુણાકાર આની આરે, વચ્ચે વત્તા વત્તા કરતું જવાનું. અને mi તો ગુણાકારમાં છે એટલે બધાની સાથે આવશે, બરાબર. તો કાઉન્સ છૂટું પાડીએ, સમેશન ઓવર i એમ નામ mi આવશે તે કેપિટલ આર અને આર ડોટ ક્રોસ પ્રોડક્ટ આવી ગયું, વત્તા સમેશન ઓવર i mi આવશે તે કેપિટલ આર ri ડેશ ડોટ, બરાબર, એ આવી ગયું, વત્તા
સમેશન ઓવર આઈ એમઆઈ તો આવવાનું તે એમઆઈ આર આઈ ડેશ ડોટ ક્રોસ આર આઈ ડેશ ડોટ, સોરી પેલા આ ટર્મ બરાબર, આર આઈ ડેશ ગુણ્યા આર ડોટ કેપિટલ આર ડોટ અને પછી આ બેનો ક્રોસ પ્રોડક્ટ આર આઈ ડેશ અને આર આઈ ડેશ ડોટ બરાબર. ક્લિયર છે? આખું છૂટું પાડ્યું. હવે ધ સેકન્ડ ટર્મ ઓફ ધ રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધ ઇક્વેશન કેન બી રિટન એઝ, સેકન્ડ ટર્મ એટલે કઈ? આ બરાબર, કેપિટલ આર ક્રોસ એમઆઈ આર આઈ ડેશ ડોટ, એની બરાબર શું લખાય? કેપિટલ આર. કેપિટલ આર તો કોન્સ્ટન્ટ છે કેમ કે ઓરિજિનથી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન છે એટલે એ કોન્સ્ટન્ટ છે, એ ચેન્જ થશે નહીં બરાબર. અને સમેશન બે ઉપર લગાડી શકાય. તમે આની ઉપર સમેશન લગાડો તો એનો કોઈ ફાયદો નથી કેમ કે એના સફિક્સમાં તો આઈ છે જ નહીં બરાબર. આઈ ક્યાં છે? તો આની ઉપર લાગશે સમેશન એમઆઈ આર આઈ ડોટ બરાબર. સો આર ડોટને શું લખાય? ડી બાય ડીટી. તો આ થઈ ગયું સમેશન ઓવર આઈ એમઆઈ આર આઈ ડેશ બરાબર, જે 0 થાય છે. સમેશન ઓવર એમઆઈ આર આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 સિન્સ ડિસ્ટન્સ આર આઈ આર મેજર વિથ રિસ્પેક્ટ ટુ ધી સેન્ટર ઓફ માસ ઓફ ધ સિસ્ટમ બરાબર. દરેક કણનું ઇન્ડિવિડ્યુઅલ આપણે લઈએ છીએ અહીંયા, તો સેન્ટર ઓફ માસથી જે આખું સમેશન ઓવર લ્યો તો આખી સિસ્ટમનું થઈ ગયું બરાબર. તો દ્રવ્યમાન કેન્દ્રથી આ જે અંતર છે એનો સદિશ સરવાળો તમે લ્યો અહીંયાથી બધી જગ્યાએ, તો એ સમેશન 0 થાય એટલે સમેશન ઓવર એમઆઈ આર આઈ ડેશ એ 0 થશે. ક્લિયર? એટલે સમેશન ઓવર એમઆઈ આર આઈ ડેશ એ 0 થશે. તો આ સમીકરણમાં સેકન્ડ ટર્મ છે 0 થશે. સેમ વે એમઆઈ આર આઈ ડેશ સમેશન ઓવર આઈ, આ ટર્મ પણ 0 થશે એટલે સેકન્ડ ટર્મ અને થર્ડ ટર્મ નીકળી જશે. ક્લિયર છે કઈ રીતે 0 થયું એ? ઓકે. The third term of the right hand side of the equation also vanish for the same reason બરાબર. then we are left with the શું વધશે? ખાલી કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ પહેલી ટર્મ અને છેલ્લી ટર્મ. પહેલી ટર્મ આર ક્રોસ આર ડોટ બરાબર, આર ક્રોસ આર ડોટ ઇન્ટુ સમેશન ઓવર એમઆઈ વત્તા સમેશન ઓવર આઈ આર આઈ ડેશ ક્રોસ એમઆઈ આર આઈ ડોટ આર આઈ ડેશ ડોટ બરાબર. એટલે આ શું થઈ ગયું? આર ક્રોસ આર ડોટ કેપિટલ એમ થઈ ગયું સમેશન ઓવર એમઆઈ એટલે કેપિટલ એમ ટોટલ માસ ઓફ સિસ્ટમ થઈ ગયું. અને આ શું થઈ ગયું? પીઆઈ ડેશ બરાબર, એમઆઈ આર આઈ ડેશ ડોટ છે તો આ વી ડેશ થયું, તો એમ વી ડેશ એટલે પી ડેશ બરાબર. તો આર આઈ ડેશ ક્રોસ પીઆઈ ડેશ બરાબર. તો આ છે આ કેપિટલ પી થઈ ગયું એમ વી બરાબર, કેપિટલ ટોટલ માસ ઓફ સિસ્ટમ અને ટોટલ વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ બરાબર, અથવા તો ટોટલ વેલોસિટી ઓફ સિસ્ટમ એમ વી એટલે પી એટલે કેપિટલ આર ક્રોસ પી વત્તા અને બે ડેશવાળા છે અને કેપિટલ એલ ડેશ કહી દઈએ. આ પણ એંગ્યુલર મોમેન્ટમ જ દર્શાવે છે બરાબર. તો આને એલ ડેશ કહી દઈએ તો કેપિટલ એલ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર ક્રોસ પી વત્તા એલ ડેશ થાય બરાબર. કે જ્યાં પી ઇઝ ઇક્વલ ટુ એમ આર ડોટ રિપ્રેઝેન્ટ ધ લિનિયર મોમેન્ટમ ઓફ ધ સેન્ટર ઓફ માસ એન્ડ હેન્સ આર ક્રોસ પી represent the angular momentum of the total mass concentrated at the center of mass about point O બરાબર. કેપિટલ પી શું છે? એ સેન્ટર ઓફ માસનું એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય વેગમાન દર્શાવે છે. એના કારણે આર ક્રોસ પી છે એ શું દર્શાવે છે? દ્રવ્યમાન કેન્દ્રનું કોણીય વેગમાન ઓરિજિનની સાપેક્ષે દેખાડે છે બરાબર. The term L dash is equal to Ri dash cross P dash Pi dash represent the angular momentum of a system about its center of mass. This prove the statement બરાબર. જે આપણે સ્ટેટમેન્ટ પહેલા આપ્યું, ધારો કે કોઈ આવી સિસ્ટમ હતી બરાબર, અહીંયા ઓરિજિન છે ને અહીંયાથી એનું સેન્ટર ઓફ માસ છે બરાબર. તો મારે આનું ટોટલ એંગ્યુલર મોમેન્ટમ ગોતવું છે. તો આ કણથી આ દિશામાં પણ ફરશે અને એની અંદરના જે કણ હોય એના સેન્ટર ઓફ માસની આજુબાજુ ગતિ કરતા હોય બરાબર. સો ટોટલ એંગ્યુલર મોમેન્ટમ કેટલું થાય? કેપિટલ એલ જેટલું. કેપિટલ એલ કેટલું? તો કંઈ આર ક્રોસ પી જેટલું. આનો રેખીય વેગમાન અને સ્થાન સદી સેન્ટર ઓફ માસ વત્તા એના જે અંદરના કણ હોય
એના દ્રવ્યમાન કેન્દ્રની આજુબાજુ જે એન્ગ્યુલર મોમેન્ટમ ધરાવતા હોય એ આવશે, એટલે કે એલ ડેશ. ક્લિયર? એટલે ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ આવી કોઈ સિસ્ટમનો હોય તો એ ઓરિજિનની સાપેક્ષ તો હોય જ તે, પ્લસ એના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે જે એનો એન્ગ્યુલર મોમેન્ટમ હોય એના સરવાળા બરાબર હોય. તો જે સ્ટેટમેન્ટ અહીંયા ટ્રુ થાય છે. બરાબર? સો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું એનર્જી ઓફ અ સિસ્ટમ. બરાબર? આખી સિસ્ટમની એન્ગ્યુલર મોમેન્ટમ વિશે આપણે વાત કરી, પછી એની એનર્જી વિશે વાત કરીશું અને પછી કાઇનેટિક એનર્જી વિશે વાત કરીશું. ક્લિયર? તો આજના આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.